સદ્ગુરુ સત્ય જણાવે છે, સદ્ગુરુ ધર્મ ભણાવે છે, મને સ્થિર બનાવે છે મારા ગુરુ. સદ્ગુરુ સંગે સુખ મળે, સદ્ગુરુ સંગે દુઃખ ટળે, મને માર્ગ બતાવે છે મારા ગુરુ. પરમનો પંથ હું પાડું છું, નિયમ જે કાંઈ હું પાડું છું, હે ગુરુ એ શીખવ્યું છે, ગુરુ સત્વ જગાવે છે, ગુરુ સત્વ જગાવે છે. પરમનો પંથ હું પાડું છું, નિયમ જે કાંઈ હું પાડું છું, હે ગુરુ એ શીખવ્યું છે, ગુરુ સત્વ જગાવે છે. સદ્ગુરુ સત્ય જણાવે છે, સદ્ગુરુ ધર્મ ભણાવે છે, મને સ્થિર બનાવે છે મારા ગુરુ. સદ્ગુરુ સંગે સુખ મળે, સદ્ગુરુ સંગે દુઃખ ટળે, મને માર્ગ બતાવે છે મારા ગુરુ. પ્રભુના સંગે જોડે છે, હૃદયની ગાંઠો તોડે છે, જ્ઞાન લઈને આવે છે, ગુરુ સંસ્કાર સજાવે છે, સંસ્કાર સજાવે છે. પ્રભુના સંગે જોડે છે, હૃદયની ગાંઠો તોડે છે, જ્ઞાન લઈને આવે છે, ગુરુ સંસ્કાર સજાવે છે. સદ્ગુરુ સત્ય જણાવે છે, સદ્ગુરુ ધર્મ ભણાવે છે, મને સ્થિર બનાવે છે મારા ગુરુ. સદ્ગુરુ સંગે સુખ મળે, સદ્ગુરુ સંગે દુઃખ ટળે, મને માર્ગ બતાવે છે મારા ગુરુ. ઓમ નમો હરિહંતાણમ, ઓમ નમો શ્રી સિદ્ધાણમ, ઓમ નમો આયર્યાણમ, ઓમ નમો ઉવજ્જાયાણમ, નમો લોહી સહસ્રાહુણમ, એસો પંચ નમોકારો, સવ પાવકણાસણો, મંગલાણં ચ સૌવેસી, પરમં હવૈ મંગલં, નમો જીણાણં જીઅભયાણં, જૈનં જયતિ શાસનમ. હું
છું આત્મા પરમાત્મા હું છું આનંદનો 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 ધામ હું છું આત્મા પરમાત્મા દેહ મારો નથી હું પણ દેહનો નથી અવિનાશી રૂપી મારો આત્મા હું છું આત્મા પરમાત્મા મારો જન્મ નથી મારું મૃત્યુ નથી સહજાનંદી શુદ્ધ સ્વરૂપી મારો આત્મા હું છું આત્મા પરમાત્મા હું છું આનંદનો 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 ધામ હું છું આત્મા પરમાત્મા એગો में श्वास अपा नाण दंसण संजो शेषा में बाहिरा भावा सवे संयोग लक्षणा દેવાનું પ્રિયો ચૈત્ર માસની આંબિલ ઓળીના પર્વના દિવસો પસાર થઈ રહ્યા છે. અરિહંત પદની આરાધના દ્વારા અરિહંત પદના ગુણગ્રામ આપણે કરી ગયા. આજનો દિવસ છે શુદ્ધ પદની આરાધના. ત્રણ તત્વમાં 9 પદ સમાય છે અને 9 પદમાં 3 તત્વ સમાઈ જાય છે. અરિયંત અને સિદ્ધ એ આપણું સાધ્ય છે. અરિયંત અને સિદ્ધ આપણે સાધ્ય સુધી પહોંચવાનું છે. સાધ્ય મીન્સ લક્ષ્ય. આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ સાધ્વી એ સાધના કરનાર સાધક છે. અરિયંત અને સિદ્ધ એ સાધ્ય છે. 3 પદ છે એ સાધના કરનાર સાધક છે અને જ્ઞાન દર્શન ચારિત્ર અને તપ એ સાધ્ય સુધી પહોંચાડનાર સાધન છે. છેક આપણને સાધ્ય સુધી લઈ જનાર જ્ઞાન દર્શન ચારિત્ર અને તપ. સાધ્ય, સાધક અને સાધન એ ત્રિપુટી છે. સાધ્ય, સાધક અને સાધન. દેવ અને ગુરુ એ જીવંત વ્યક્તિઓ છે. અરિયંત દેવ અને નિર્ગ્રંથ ગુરુ
જ્ઞાન દર્શન ચારિત્ર અને તપ એ જીવંત સદગુણો છે. જ્ઞાનની આરાધના કરો, દર્શન એટલે શ્રદ્ધાની આરાધના કરો, આચરણ એટલે ચારિત્રની આરાધના કરો, નાના મોટા તપ જપ આજે આઈમ્બિલ જેમને હોય તો એ બધા જીવંત સદગુણો છે. અને ગુણો છે એ આત્મામાં છે, ચૈતન્યના છે. આ આત્માના ગુણો છે. ચૈતન્યના ગુણો ચૈતન્યમય જ હોય છે, ચૈતન્યમય હોય છે. તો આવા આજનું પદ છે નમો સિદ્ધાણ. અર્યંત પરમાત્માએ 4 કર્મ ક્ષય કર્યા છે. 4 ઘાતી કર્મ, 4 અઘાતી કર્મ. જે આત્માના ગુણોનો ઘાત કરે છે એનું નામ છે ઘાતી કર્મ. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને 4 ઘાતી કર્મ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય. આ 4 ઘાતી કર્મ છે જે આત્માના મૂળ ગુણનો ઘાત કરે છે. એ જ્યારે કર્મ ક્ષય થાય છે એટલે અરિહંત પરમાત્મા. પણ એ સદેહી છે, પરમાત્મા છે, સાક્ષાત છે. જેમ કે અત્યારે મહાવિદ્ય ક્ષેત્રમાં છે, તીર્થંકરો હોય ત્યારે ભરત ક્ષેત્રમાં હોય, અને સિદ્ધ પરમાત્મા નિરંજન નિરાકાર અદેહી પરમાત્મા છે. સદેહી નહીં, અદેહી. કારણ કે એમને 8 કર્મ ક્ષય કર્યા છે. આ સંસારના દુઃખ, આ રાગદ્વેષ, આ અશાંતિ જોઈ છે ને. આ કોરોના મહામારીનો પ્રકોપ સમગ્ર વિશ્વની અંદર નાના મોટા, આબાલ વૃદ્ધ એક ભરડો લીધો છે. જો આ કર્મનો ઉદય, સિદ્ધ પરમાત્માને કોરોના ન થાય. કારણ કે અષ્ટકર્મ ક્ષય કર્યા છે. તો આવા શુદ્ધ પરમાત્મા જે આપણું સાધ્ય છે, લક્ષ્ય છે કે મારે પણ એક દિવસ નમો સિદ્ધાણંદ પદમાં સ્થાન લેવું છે. એક વખત મનમાં નક્કી કરો. સિદ્ધ એટલે કૃતકૃત્ય, જેના સંપૂર્ણ કાર્ય સિદ્ધ થઈ ગયા. એ આત્મા કૃતકૃત્ય બની ગયા, અષ્ટકર્મનો ક્ષય કર્યો. અને અષ્ટકર્મનો ક્ષય કરવા માટે પ્રથમ કસાયથી મુક્તિ મેળવવી પડે. ક્રોધ, માન, માયા, લોભ, 4 કસાયો છે. ત્યાર પછી વાસનાથી મુક્તિ મેળવવી પડે. ઇન્દ્રિયોના વિષયો, વૃત્તિઓ, અને ત્યાર પછી કર્મથી મુક્તિ. દરેક કર્મમાંથી મારા આત્માને મુક્ત કરવાનો છે. અને લાસ્ટમાં આ શરીરથી પણ મુક્તિ. કારણ કે સિદ્ધ પરમાત્મા તો અદેહી છે, ત્યાં શરીર નથી. આ 4થી જ્યારે મુક્તિ મેળવે એટલે અનંત ચતુષ્ટયને પ્રાપ્ત કર્યા. ચારની પ્રાપ્તિ થઈ. અનંત જ્ઞાન. કેવલ જ્ઞાનથી વિશેષ કોઈ જ્ઞાન છે જ નહીં. જ્ઞાનની પૂર્ણતા એટલે જ કેવળ જ્ઞાન. બસ, ફિનિશ. કેવલ જ્ઞાનથી ઉપર કંઈ છે જ નહીં. તો સિદ્ધ પરમાત્માને અનંત જ્ઞાન,
પછી અનંત દર્શન, ક્ષાયક સંકિત, જે આવ્યા પછી જાય નહીં. દર્શન મોહનીય કર્મ આત્મામાંથી સંપૂર્ણ નાશ થઈ જાય. હવે કોઈ શંકા મનમાં રહે જ નહીં. એટલે અનંત શ્રદ્ધા, ક્ષાયક સંકિત, અનંત શક્તિ, અંતરાય કર્મનો સંપૂર્ણ ક્ષય થતા અનંત શક્તિના સ્વામી બની જાય. સિદ્ધ પરમાત્મા સર્વ શક્તિના નહીં કે ભાઈ સિદ્ધ પરમાત્મા ધારે કે હું કોઈને મનુષ્યને પશુ બનાવી દઉં, જળને જીવ બનાવી દઉં કે જીવને જળ બનાવી દઉં, એ સર્વશક્તિમાન નથી, અનંત શક્તિ. આ ત્રીજી પ્રાપ્તિ, એ શક્તિ કદી નાશ થવાની નથી અને કદી ઓછી પણ થવાની નથી. અનંત જ્ઞાન, અનંત દર્શન અને અનંત શક્તિના સ્વામી, એટલે અનંત વીર્ય અને અનંત સુખ. જે સુખ આવ્યા પછી ક્યારેય જાય નહીં, ક્યારેય ન જાય. આપણું સુખ અને પરમાત્માનું સુખ બંનેમાં શું તફાવત? આપણું સુખ પરાધીન છે, પરાધીન. ક્યારે આવે ક્યારે ચાલ્યું જાય કઈ ખબર ન પડે. માથું દુખે છે અને ચા મળે તો જરાક શાંતિ થાય. હેબિટ પડી ગઈ છે, આદત પડી ગઈ છે કે આજે ચા નથી પીધી એટલે મારું માથું દુખે છે. જેવી ચા મળી એટલે જરાક શાંતિ, હાશ હવે માથું ઉતરી ગયું. ભૂખ લાગી છે, ભોજન મળે તો જરાક હાશકારો થાય કે હાશ બહુ ભૂખ લાગી હતી, કડકડતી, ટકી શકાતું નહોતું, રહી શકાતું નહોતું, હવે શાંતિ થઈ. તરસ લાગી છે, પાણી મળે છે અને ટાઢક થાય. બસ શીતળ પાણી મળી ગયું, ઠંડુ પાણી મળી ગયું, હવે મને ટાઢક થઈ. જ્યારે સિદ્ધ ભગવાનનું સુખ સ્વાધીન છે, આપણું સુખ પરાધીન છે, પદાર્થોને આધીન છે. જેને આપણે સુખ માનીને બેઠા છીએ, જે ખરેખર સુખાભાસ છે. બહારનો એક પરમાણુ પણ તેને ખપતો નથી સિદ્ધ પરમાત્માને કે મારે આવા કોઈ ટેમ્પરરી સુખની જરૂર નથી. સિદ્ધ ભગવાનનું સુખ સ્વાધીન છે અને નિરુપાધિક છે, જેમાં કોઈ ઉપાધિ નથી, કોઈ જાતની ઉપાધિ. આ સિદ્ધ ભગવાનનું વર્ણન આપણે એટલે શ્રવણ કરીએ છીએ કે જ્યાં આપણે જવાનું છે ત્યાંનું પહેલા આકર્ષણ જાગવું જોઈએ. કોઈ પણ ઈષ્ટ વસ્તુની તમારે પ્રાપ્ત કરવી છે, પહેલા તમારી પાસે એમની જાણકારી હોવી જોઈએ. જેમ બહેનો સાડી લાવે, 5-10 વ્યક્તિઓ મળીને એમના વખાણ કરે કે બહુ સારી છે, એટલે બીજાને તેનું આકર્ષણ જાગે, એ પણ સાડી લેવા જશે. એના બધાએ વખાણ કર્યા છે તો આ શોપમાં, આ મોલમાં, આ દુકાનમાં, અથવા તો કોઈ ઘર ઘરાવ કરતા હોય તો કોઈના ઘરે આપણે જાવું છે, જોવી છે અને લેવી છે. કારણ કે બજારમાં હમણાં એમના બહુ વખાણ થાય છે, જેને આજની ભાષામાં કહેવાય માર્કેટિંગ. કોઈ પણ વસ્તુઓને તમારે જ્યારે બજારમાં મૂકવી છે ત્યારે માર્કેટિંગ. દીકરો ભણી ગણીને તૈયાર થાય અને પિતાને એમ થાય કે ભાઈ ઇન્ડિયામાં તો સામાન્ય પગાર મળશે, આટલું ભણાવ્યો, આટલું ગણાવ્યો, એના કરતા દીકરાને જો ફોરેન મોકલી દઉં તો ઘણું સારું. કારણ કે ફોરેન જશે, પગાર સારો મળે. પણ આ બધું કરતા પહેલા એને ફોરેનમાં શું છે, કેવું છે એની જાણકારી આપે. કારણ કે દીકરાનું પણ એક ફ્રેન્ડ સર્કલ હોય,
એક વર્તુળ હોય, મા બાપ હોય, ભાઈ બહેન હોય, તો એને પણ એમ થાય કે એકલો જઈને શું કરીશ, ભલે પૈસા કદાચિત વધારે મળે, પણ મારા જો કોઈ સગા સંબંધી સ્નેહીજન ફ્રેન્ડ્સ ન હોય તો ત્યાં જઈને મારે કરવું શું? એટલે એમને બતાવવામાં આવે કે અહીંયા કરતા તને ત્યાં પગાર વધારે મળશે, અહીંયા કરતા તને ત્યાં સુખ સગવડતા વધારે મળશે, અહીંયા કરતા ત્યાં સ્વચ્છતા વધારે મળશે. આ પેલા એને ફોરેનની જાહો જલાલી બતાવે છે, પરદેશના ગુણગાન કરે છે. એમ અહીંયા તીર્થંકર ભગવંતો પણ ભવ્ય જીવોની સામે સિદ્ધ ક્ષેત્રના સિદ્ધ પરમાત્માના સુખનું વર્ણન કરે છે કે તારે પ્યોર સુખ જોતું હોય, પ્યોર. સિદ્ધોનું સુખ સ્ફટિક જેવું છે, શુદ્ધ એટલે પ્યોર, કોઈ ભેળસેળ નહીં, કોઈ મિશ્રણ નહીં, એને કોઈ આંચકો નહીં, કોઈ અચંબો નહીં. કોઈ આંચકો ન લાગે, કોઈ અચંબો ન થાય. આવું બની ગયું કોરોનાની અંદર, કાંઈ નહોતું ને આવું બની ગયું, ભાઈ ચાલ્યા ગયા. આવું કશું જ એને ન થાય. સિદ્ધોનું સુખ છે એ પ્યોર છે, પરફેક્ટ છે, એટલે પૂર્ણ છે. આપણા સુખ અપૂર્ણ છે, એટલે સુખ અને દુઃખ, સુખ અને દુઃખ, સુખ અને દુઃખ. સિદ્ધોનું પરફેક્ટ છે એટલે પૂર્ણ છે. એટલે અનંત સુખના સ્વામી થઈ અને સિદ્ધ ક્ષેત્રમાં બિરાજે છે. ત્રીજા નંબરમાં કહે છે પરમેનન્ટ છે. પરમેનન્ટ એટલે શાશ્વત છે. એના સુખમાં ક્યારે પણ વચ્ચે અવરોધ ઉભો ન થાય, કોઈ અડચણ ન આવે, કોઈ પ્રોબ્લેમ ન આવે. આપણે તો ગમે એટલા સુખી કહેવાતા હોય, પણ ગમે ત્યારે કંઈક ને કંઈક પ્રોબ્લેમ આવી જાય. અત્યારે લોકો પાસે પૈસા છે, લાગવગ છે, ઓળખાણ છે, બધું હોવા છતાં આ કોરોના મહામારીમાં એવા દિવસો છે કે હોસ્પિટલોમાં જગ્યા નથી, સ્મશાનમાં જગ્યા નથી. જો ત્યારે સિદ્ધોનું સુખ શાશ્વત અને પર્સનલ છે, સ્વતંત્ર, પરાધીન નહીં, સ્વાધીન, વ્યક્તિગત છે. એનું પોતાનું સુખ છે. તીર્થંકર ભગવંતો આ ભવ્ય જીવોની સામે સિદ્ધ પરમાત્માના સુખનું એટલે વર્ણન કરે છે કે ભાઈ આ સિદ્ધોનું સુખ પ્યોર છે, પરફેક્ટ છે, પરમેનન્ટ છે અને પર્સનલ છે. જ્યારે આપણને કોઈ વસ્તુની મહત્તા બતાવે તો આપણને એની કિંમત સમજાય, તો કંઈક મેળવવાની લગની લાગે, કંઈક અંદરમાંથી તમન્ના જાગે, ઈચ્છા જાગે, ભાવના જાગે. જે મા બાપ જે બાળકને ફોરેન મોકલે છે, એક દિવસ બાળક જવા તૈયાર નહોતો, પણ મા બાપે એમને તૈયાર કર્યો, અને એ બાળકને ત્યાં જ્યારે ગમી જાય છે ત્યારે મા બાપ આંખમાંથી આંસુડા સારે છે. પણ આપણે જ એમને બતાવ્યું કે ભાઈ આવું ત્યાં છે, એટલે બાળકને જિજ્ઞાસા જાગી. તો જ્ઞાની પણ આપણને એ સમજાવે છે કે તમે જ્યારે લક્ષ્ય તમારું બતાવશો, એમ સિદ્ધ પરમાત્માનું લક્ષ્ય તમે કરશો અને એમના જ્યારે સુખોને જાણશો તો તમારી પણ જિજ્ઞાસા જાગશે કે મારે પણ સિદ્ધ થવું છે, મારે કર્મોથી રહિત બનવું છે. આ કર્મ છે એ જ દુઃખનું કારણ છે. હવે કોઈને પ્રશ્ન થશે કે ભાઈ આ સિદ્ધ બનવા માટે કરવું શું? સિદ્ધનું સુખ અમે જાણ્યું
કે ભાઈ પ્યોર છે, પરફેક્ટ છે, પરમેનન્ટ છે અને પર્સનલ છે. તો હવે આવા સિદ્ધના સુખ મેળવવા માટે અમારે શું કરવું, એનો ઉપાય શું? નંબર 1, કષ્ટને સહન કરતા શીખવું. સિદ્ધ બનતા પહેલા જે કષ્ટ છે, જે દુઃખો છે, જે અગવડતા છે, એને સહન કરો, શાંતિથી સહન કરો. કષ્ટ વિના કોઈનું કલ્યાણ થયું નથી અને ક્યારેય થવાનું નથી. કષ્ટનો માર્ગ છે એ તો આપણને કલ્યાણના માર્ગે લઈ જાય છે. કષ્ટ આવે છે ને લોકો ડરી જાય છે. ઉપસર્ગ આવ્યો નથી, ઉપસર્ગ આપણને આવ્યો નથી અને આપણને એમ છે કે આપણે ઉવસગરમના જાપ કરીએ, પણ હજી ઉપસર્ગ જ નથી આવ્યો. પરિસ્થિતિ એ છે કે આપણે એવું ઈચ્છીએ છીએ કે બિફોર ટાઈમ આપણે કરી લેશું તો આપણને તકલીફ નહીં પડે. પણ જ્ઞાની સમજાવે છે જો તમને તકલીફ પડે તો એને દૂર કરી શકે. નામ સ્મરણ, ગુણ સ્મરણ, જાપ, આરાધના, તપ, જપ જે કંઈ કરો, પણ તમે એવી સાધના કરો કે કર્મોની ઉદીર્ણા થઈ જાય. માત્ર શુભ ભાવ. પછી જે કરો, લોગસ કરો, નૌકાર ગણો, શાંતિનાથનો છંદ કરો, જે કંઈ કરતા હો, પણ એમાં જો તમારા ભાવ ભળશે તો તમારા સ્ટોકમાં રહેલા કર્મની નિર્જરા થશે. નિર્જરા. લક્ષ્ય તમે નિર્જરાનું કરો. કર્મના ઉદય હશે તો ઉપસર્ગ પાછો આવશે. લોકો કહેશે 2 વેક્સિન લીધા તોય કોરોના થાય છે. વેક્સિનનો જે મેડિસિન કોર્સ છે એ પૂરો કર્યો તો પણ થાય છે. કારણ કે કર્મનો ઉદય છે. એ કર્મના ઉદય સામે તમારે સાવધાન બનવાનું છે. એટલે કષ્ટ વિના કલ્યાણ નથી. એક નાનકડું ગામ કોઈ શેઠનું, અને શેઠ શહેરમાં રહેવા માટે ચાલ્યા ગયા, આજીવિકા માટે. અને ઘણા સમય પછી શેઠને અચાનક એ પોતાના માદરે વતન, પોતાની જન્મભૂમિ, જ્યાં એના જીવતરનું ઘડતર થયેલું, ત્યાં આવવાનું થયું. અને જ્યારે ગામના 200-400 લોકો ભેગા થયા, બહુ નાનકડું ગામ, 500 માણસની વસ્તી, બધાના શરીર જોવે છે તો નબળા દેખાય છે. શેઠને સ્વાભાવિક જિજ્ઞાસા થઈ, સુખી સંપન્ન શહેરમાં વસેલા, કે આ જ માટીમાંથી, આ માતૃભૂમિમાંથી હું જ્યાં સુધી પહોંચ્યો છું એ ઉપકાર આ માટીનો છે, આ માતૃભૂમિનો છે. બધાને પ્રશ્ન કરે છે કે ભાઈ તમારી શું જરૂરિયાત છે? જે માટીમાંથી હું મોટો થયો છું તો મારે પણ એ માટીનું ઋણ ચૂકવવું છે. અને બધા લોકોના મુખમાંથી એક શબ્દ સરી પડ્યો કે ભાઈ અમારા શરીર નબળા થઈ ગયા છે, એનું કારણ કે અમારી પાસે જે પોષણ માટે દૂધ જોઈએ એનો અભાવ છે. જો અમને દૂધ મળતું થઈ જાય તો દરેક આબાલ વૃદ્ધનું પોષણ થાય ને દરેક
પુષ્ટ બની જાય અને ઓન ધી સ્પોટ શેઠે ડિસિઝન લઈ લીધું કે ભાઈ જે કાંઈ મેં કમાણી કરી છે, જે કાંઈ હું આગળ વધી શક્યો છું, એ આ માટી, આ માતૃભૂમિનો પ્રભાવ છે. અને સાથેના એમના મહેતાજીને સૂચના આપી કે ભાઈ ગામમાં જેટલા ઘર હોય એ ઘર ગણી લો અને દરેક ઘરને એક દુજાણી ગાય આપવાની છે, જેનાથી 2-4 લીટર રોજ દૂધ મળી શકે. દરેકને દૂધ મળે, દરેકની કાયા પુષ્ટ બને, દરેકના શરીરનો નિર્વાહ થાય અને આ નબળા દેખાય છે એ સબળા બની જાય. જે આટલી સૂચના મહેતાજીને આપી ત્યાં ગામના 100-150 લોકો હાથ જોડીને આગળ આવ્યા કે શેઠ, અમારે ગાયની જરૂર નથી. ગાય આપશો તો એને સાચવવાની, બાંધવાની, ચરાવવાની, એને દોવાની, એમાંથી દૂધ નીકળે, પછી અમને દૂધ પીવા મળે. આ બધા કષ્ટો અમારે જોતા નથી. લાંબો ફાયદો છે. ઘરના આંગણામાં ગાય ઉભેલી હોય, ગમે ત્યારે મન પડે તમે દૂધ મેળવી શકો, કોઈની લાચારી ન કરવી પડે. પણ બધા લોકો કહે છે અમારે કષ્ટ ભોગવવા નથી, અમારે આ કોઈ ઝંઝટ જોતી નથી, અમને તો ડાયરેક્ટ દૂધ મળે સવારના પોરમાં, એવો રસ્તો કરી. આપણી પણ સ્થિતિ આ જ છે. કષ્ટ ભોગવવા નથી, તપ જપ સાધના આરાધના કરવી નથી, અને આપણે બેઠા બેઠા કહ્યું કે બસ મને નમો સિદ્ધાણંગમાં પદ મળે, નમો સિદ્ધાણંગ પદમાં મને સ્થાન મળે. પણ એ શક્ય નથી. કષ્ટ વિના કલ્યાણ નથી. જીવનમાં જ્યાં જશો ત્યાં કષ્ટો તો ભોગવવાના જ છે, અને એ કષ્ટ ભોગવવાની તૈયારી રાખીને જ તમે આગળ વધો. એ કષ્ટ છે એ તમારું કલ્યાણ કરાવશે. દૂધ પીવું છે, દૂધ જોઈએ છીએ, સબળા થવું છે, પોષણ મેળવવું છે, પણ ગાયને રાખવાની તૈયારી નથી. રોટલી ખાવી છે પણ રોટલી બનાવવી નથી, તૈયાર મળે. કાયાને કષ્ટ નથી આપ્યું. સિદ્ધ પરમાત્માએ કાયાને કષ્ટ આપી આપીને કાયાને એવી કશી કૃશ કરી નાખી કે એક પણ કર્મનો દલિત, કર્મનો કણીઓ નાનામાં નાનો ન રહે. એવી રીતે આ કાયામાંથી કશ કાઢી અને એ સિદ્ધ બન્યા. સિદ્ધ બનવા માટે નંબર 1, કષ્ટને સહન કરતા શીખો. નંબર 2, દોષોનું વમન કરતા શીખો. સાધના કરવાથી કર્મ કેટલા નીકળ્યા તે નહીં દેખાય. આપણે સાધના કરીએ, માળા કરીએ, જાપ કરીએ, સામાયિક કરીએ, આંબિલ કરીએ, ઉપવાસ કરીએ, એકાસના, બિયાસના, પોરસી, દોઢ પોરસી, રાત્રિ ભોજન ત્યાગ, જે કંઈ કરીએ તો એ કરવાથી કર્મ કેટલા નીકળ્યા એ દેખાશે નહીં. કે ભાઈ તમારે આજે 25મી આંબિલ છે, 50મી આંબિલ છે, 6નો વર્ષી તપ છે, ઉપવાસનો વર્ષી તપ છે, આંબિલનો વર્ષી તપ છે, કેટલા કર્મ નીકળ્યા એ આપણને દેખાય નહીં, પણ દોષો કેટલા ઘટ્યા, આપણા આત્મામાંથી દોષો કેટલા ઘટ્યા એ આપણને જરૂર દેખાય. કર્મો કેટલા નીકળ્યા, નજીક કેટલા કર્મોનો સ્ટોક છે એ દેખાશે નહીં, પણ આપણા જીવનમાંથી દોષો કેટલા ઘટવા લાગ્યા છે
એ આપણને દેખાય. એટલે દોષોનું વમન કરતા શીખો, દોષોને છોડતા શીખો. અને નંબર 3, ગુણો પ્રતિ ગમન કરતા શીખો. જે ગુણો છે એના તરફ તમે જવાનું રાખો, એના તરફ ગમન કરો. જ્યાં જ્યાં ગુણો છે, જ્યાં જ્યાં ગુણવાન છે ત્યાં ચાલ્યા જાઓ, એની પાસેથી ગુણ મેળવવા લાગો. ક્ષમા ગુણની સાધના કરો. નક્કી કરો કે આજે મારે ગુસ્સો કરવો જ નથી. આજ મારે નમો સિદ્ધાણંગ પદની સાધના કરવી છે. ભલે ઘરમાં ઉથલ પાથલ થઈ જાય, નોકર ચાકર કોઈ કામ વેલા મોડું કરે, ગમે એવું કરે, પણ આજના દિવસે મારે ગુસ્સો એટલે ક્રોધ કરવો નથી. મારો આત્મા સિદ્ધ ભગવાન જેવો છે. માત્ર બહારથી નહીં, મનમાં ગુસ્સો નથી કરવાનો. ઘણા લોકો અંદર બૈડા કરે, કારણ કે કદાચ સામે પ્રગટ ન કરી શકે. વડીલો હોય, ઘરમાં એવા પાત્રો હોય તો તમે રજૂઆત ન કરી શકો, ગુસ્સો પ્રગટ ન કરી શકો, દેખાડી ન શકો, અને અંદરમાં બૈડા કરે જીવ. ઈચ્છા પ્રમાણે ન થાય. જીવની વૃત્તિ પ્રમાણે વર્તન જોવા ન મળે. પણ આપણો જ્યારે લક્ષ્ય હોય કે મારે ગુસ્સો કરવો નથી, વાત વાતમાં ગુસ્સો આવે, નિમિત્ત મળે કે ન મળે, અને અંદરમાંથી ગુસ્સો જાગે, પણ નક્કી કરે કે મારે આજે ગુસ્સો કરવો નથી. બસ આ ગુણોની આરાધના, આ સિદ્ધ બનવાની પ્રોસેસ. તમારા કર્મનો ઉદય હોય તો ક્રોધ ઉદયમાં આવે, પણ એ ક્રોધની તાકાત નથી કે તમને ગુસ્સો કરાવી શકે. તમે ધારો તો એને તમે નિષ્ફળ બનાવી શકો. ઉદય આવે ત્યારે એમાં ભળો નહીં, ઉપયોગ ન રાખો. એક બેન પરણીને સાસરે ગયા. સસરા અવસાન પામેલા. એકનો એક દીકરો અને ઘરમાં સાસુ. અને સાસુજીને પ્રેમથી રાખે છે. પુત્રવધુ માતા પોતાની મા ગણીને પ્રેમથી જમાડે, પ્રેમથી એમની પૂછપરછ કરે, કેમ છે કેમ નહીં. ધર્મ કરણીમાં સહાયક બને, એમને અનુકૂળ વર્તન કરે. જે કાંઈ એમને એકાસના આદિ તપ ચાલતા હોય, અથવા તો બપોરના સામાન્ય જમવાનું હોય, ગરમા ગરમ રોટલી જમાડે. એક દિવસની ઘટના, એ ગરમા ગરમ રોટલી ઉતારી હાથમાં ઘીની તપેલી લઈ અને જ્યાં સાસુજી બેઠા છે જમવા માટે, ત્યાં આપવા માટે ગઈ. વચ્ચે ધ્યાન ન રહ્યું, સાડીનો છેડો જરા અંગૂઠામાં આવી ગયો ને ઠેબુ આવી ગયું, અને ઘીની તપેલી ઢોળાઈ. એક હાથમાં ગરમ રોટલી છે ડીશમાં, બીજા હાથમાં ઘીની તપેલી છે. ઉપયોગ રાખવા છતાં, ધ્યાન રાખવા છતાં ઘણી વખત વ્યક્તિના કર્મનો ઉદય આવે, કર્મનો, અને તપેલી ઢોળાઈ ગઈ, ઘી બધું ઢોળાઈ ગયું. સાસુમાં જમવા બેઠા છે, શાંત ચિત્તે જોઈ રહ્યા છે. પુત્રવધુના પગ ધ્રુજવા લાગ્યા, વહુના પગ ધ્રુજવા લાગ્યા.
કે આટલું ઘી ઢોળાઈ ગયું. અને એ સમયમાં સાસુ તરફથી આપણે જો મનમાં કેટલા વિચારો આવી જાય, શું કહેશે, કેવા શબ્દો કહેશે, શું બોમ્બ ફૂટશે, કેવો બોમ્બ ફૂટશે, કઈ ખબર નથી. કારણ કે મન પરિકલ્પનાઓથી ભરેલું હોય છે અને ઘણી વખત રિઝલ્ટ કંઈક જુદું જ આવે. સાસુજી હળવેકથી કહે છે કે દીકરા ગભરા નહીં, શાંતિ રાખ. ભલે લુખી રોટલી હોય, તારા એક હાથના ડીશમાં લુખી રોટલી એ મારી થાળીમાં મૂકી દે, હાથમાં એક કપડાથી આ જે ઘી ઢોળાનું છે બધું લૂછી નાખ, અને કોઈ જીવજંતુ ન મરી જાય. ચિકાસ છે, સ્નિગ્ધતા છે, એટલે આ જ્યાં ઘી ઢોળાનું છે ત્યાં કોઈ જીવજંતુ ન મરી જાય એની ખાસ કરીને ધ્યાન રાખજે. કપડું લઈ અને એનાથી સાફ કરી અને બધું ચોખ્ખું કરી. જરા પણ તારે ગભરાવાની જરૂર નથી, આવું તો થયા કરે. નિમિત્તને કેમ નિષ્ફળ બનાવવું એ આપણા હાથની વાત છે. આ સમયે સાસુ ક્રોધ પણ કરી શકત, ગુસ્સો પણ કરી શકત, પુત્રવધુ સ્વયં પણ પોતાની જાત ઉપર ગુસ્સો કરી શકત કે મારા કેવા કર્મ, કઈ નહીં, ધ્યાન ન રહ્યું, આજે જ મેં સાડી પહેરી, આજે જ પગના અંગૂઠામાં આવી, આજે ઠેબુ વાગ્યું. આમ ઘણા લોકો સ્વપ્રતિષ્ઠિત પોતાની જાત ઉપર ગુસ્સો કરતા. પણ એ સમયે સાવધાન બની જા કે જે નિમિત્ત આવ્યું છે એને મારે નિષ્ફળ બનાવવાનું છે. નિષ્ફળ ઓટોમેટિક ક્રોધ શાંત પડી જશે, ક્રોધ આવશે જ નહીં. આવી રીતે ગુણોની આરાધના કરવાની છે. એટલે કીધું છે કે આજે મારે ગુસ્સો કરવો નથી, એમ એક સારો સંકલ્પ કરો. મારે સંતોષના ઘરમાં રહેવું છે, મર્યાદામાં રહેવું છે. રસ પરિત્યાગ માટે મારે આંબીલ કરવી છે કે ભાઈ મારાથી નવ આંબીલ નથી થતી, ઘરમાં ઘણાને આંબીલો છે. અત્યારે જો કોરોનામાં લોકોને કાં તાવ આવે છે, કાં શરદી થાય છે, અને કાં ઘણા કહે છે બેશ કઈ સ્વાદ જ નથી, કોઈ ટેસ્ટ નહીં, કોઈ સ્મેલ આવે તો કઈ ખબર ન પડે. હવે એ સમયે તમને ગમે એટલું સ્વાદિષ્ટ ભોજન જમાડે, સ્વાદિષ્ટ પદાર્થ આપે, પણ તમને સ્વાદનો જ અનુભવ નથી કે ભાઈ આ ખાટું છે, તીખું છે, મીઠું છે, મોળું છે, કડવું છે. કેટલા દિવસ સુધી કોરોનામાં લોકોને ખબર નથી પડતી, પણ એનાથી કઈ આપણને સ્વાદ વિજેતાનો જશ ન મળે. આ તો બધું પરવશપણે છે, પરાધીનપણે. પણ મારે સ્વાધીનપણે આ સ્વાદ ઉપર વિજય મેળવવો છે, સ્વાધીનપણે. આવું લક્ષ્ય કરે તો નમો સિદ્ધાણમ, આ સિદ્ધ પદની આરાધના કરતા કરતા એ સિદ્ધ પદ સુધી પહોંચી શકે. તો આપણે આવી સાધના કરવાની છે નમો સિદ્ધાણમ પદમાં. માત્ર એક વખત લક્ષ્ય કરો, કષ્ટ વિના કલ્યાણ નથી. જે કષ્ટો આવે છે એ મારા કર્મના ઉદય છે, એનો મારે સહર્ષ સ્વીકાર કરવો છે. એક એક તીર્થંકરના જીવન ચરિત્રનું વાંચન કરો તો ખ્યાલ આવશે કેવા કેવા કષ્ટો સહન કર્યા. એક એક મહાપુરુષોના જીવન ચરિત્રનું વાંચન કરશો તો ખબર પડશે કે આ મહાપુરુષ એમને એમ નથી બન્યા.
કેટલું સહન કર્યું. અરે એક એક મા બાપનો વિચાર કરો તો એ મા બાપે કેટલું સહન કર્યું હશે ત્યારે બધાનું ભરણ પોષણ કરીને તમને આગળ વધાર્યા. અને એની ભાવના હોય દીકરાઓ ભણે ગણે આગળ વધે, ખૂબ એનું નામ કરે, પણ એના માટે એને કષ્ટ કેટલા સહન કર્યા હોય. પેટે પાટા બાંધીને કંઈકના ઘરોના કામ કરીને એક સામાન્ય વ્યક્તિ કેટલા કષ્ટ સહન કરે ત્યારે માંડ માંડ કરીને એ કુટુંબનું ગુજરાન ચલાવી શકે છે. કષ્ટ વિના કલ્યાણ નથી. સિદ્ધ બનવું તો ઘણી દૂરની વાત છે. અને જે કષ્ટો આવે એને સહર્ષ સ્વીકારો, સહર્ષ. કષ્ટ આવે ત્યારે કકડાટ ન કરો. અને આવા જ આત્માઓ સિદ્ધ બની શકે. આવા સિદ્ધ પરમાત્માના 8 ગુણ છે. એટલે આજના દિવસે 8 લોગસનો કૌશક, 8 વંદના, નમો સિદ્ધાણંગ પદની 20 માળા અને સિદ્ધનો વર્ણ લાલ છે. સિદ્ધ તો અરૂપી છે, પણ ધ્યાન કરવા માટે અવલંબન રૂપ આ લાલ રંગની કલ્પના કરવામાં આવી છે. સિદ્ધ પરમાત્મા એટલે દર્શન કેન્દ્ર. 2 આંખો વચ્ચે કપાળમાં જ્યાં ચાંદલો થતો હોય એ સ્થાન છે દર્શન કેન્દ્ર. આ સ્થાનને આત્મજ્ઞાન, આત્મદર્શનનું સ્થાન પણ કહેવાય છે. બરાબર કપાળના મધ્ય ભાગની અંદર ધ્યાન એકાગ્ર કરવાથી એકાગ્રતા વધે છે. તનની, મનની, આત્માની શાંતિ મળે છે. એના સામે જોઈને એકાગ્ર ચિત્ત, એક ચિત્ત, દત્તચિત્ત, આંખ બંધ કરી અને લોકાગ્ર દ્રષ્ટિ કરો તો અનંતા સિદ્ધ દેખાશે. જે લોકનો અગ્રભાગ છે ત્યાં બધા સિદ્ધ 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 બધા સિદ્ધ પરમાત્મા દેખાશે. અનંતા સિદ્ધ. ક્ષણ બે ક્ષણ ભીતરમાં, અંદરમાં ઉતરી જાઓ. અને આવી જ્યારે અવસ્થા બનશે ત્યારે જાણે કે આપણને સાક્ષાત સિદ્ધ પરમાત્માના દર્શન થતા હોય. પણ એ પહેલા આપણે સિદ્ધનું લક્ષ્ય કરવું પડે કે મારે સિદ્ધ બનવું છે. આ ઘૂંટવું પડે. નમો સિદ્ધાણંગ, નમો સિદ્ધાણંગ, નમો સિદ્ધાણંગ. બસ એ રટણ કઈરે જ રાખો, કઈરે જ રાખો, કઈરે જ. જ્યારે પણ સમય મળે નમો સિદ્ધાણંગ, નમો સિદ્ધાણંગ, નમો સિદ્ધાણંગ. શરીર છે એ નાશવંત છે અને સિદ્ધ પદ છે એ શાશ્વત છે. તો આવી જીવનની ઘટમાર છે. કોરોના કાળમાં શું બને શું ન બને કંઈ કહી શકતા નથી. આપણા વિદુષી નર્મદાબાઈ મહાસતીજી અને વનિતાબાઈ મહાસતીજીના ગુરુકુળમાં દીક્ષિત 2 બહેનો, જામનગરના મહેતા પરિવાર, કુમુદબેન અને રમેશચંદ્ર હાથીભાઈ મહેતા પરિવાર, શાસનના શરણે 2 દીકરીઓને સોંપી. ઈલાજી મહાસતીજી અને બંસરીજી મહાસતીજી, જે બંને રાજકોટ ભક્તિનગર ઉપાશ્રયમાં પ્રવૃત્તિની વનિતાબાઈ મહાસતીના સાનિધ્ય બિરાજે છે. અને આ બંને બહેનોનો ભાઈ ચેતનભાઈ
खूब धार्मिक शिक्षण शिबिरों में संचालन कर्या, अनेक विद्यार्थीओने शिक्षण आप्युं हशे, धार्मिक शिक्षण एनी व्यवस्थामां वर्षो सुधी शासननी सेवा करी। अने 4 दिवस पहेला ऑक्सिजन लेवल घटता, श्वासनी तकलीफ थता होस्पिटलाइज कर्या जामनगर में। अने गई काले 1:45 वागे आ फानी दुनियानो त्याग कर्यो। विचार करिए कि भाई गमे ए उमर हशे, गमे एटलुं तमारुं शरीर स्वस्थ हशे, पण ज्यारे तमारा कर्मनो उदय आवशे, आयुष्य ज्यारे पूर्ण थवानुं हशे, त्यारे एमां कोई रोकी नहीं शके। मृत्यु अनिवार्य छे, पण मृत्युने सुधारवुं ए आपणा हाथनी वात छे। गमे त्यारे मृत्यु आवी शके, गमे त्यां आवी शके। तो आज ये कोरोना महामारी नो प्रकोप अत्यारे छे, एवा समय में रोज रात्रे सूता पहला खामेमी, वंदामी अने मिच्छामी दरेक जीवो साथे क्षमापना करी लेजो। क्यांय वेरझेरनी एक नानकड़ी गांठ न रही जाए। जे समये जेवा संयोगो बन्या होय, जेवी बोलाचाली थई होय, जेवा अणबनाव बन्या होय, पण अत्यारे आपणो चोपड़ो चोखो राखजो। दरेक गुणवान आत्मा, दरेक परमात्मा, दरेक गुरुजनों ने वंदन करजो, भले घर में बैठा हो। अने मिच्छामी, जे काई मिथ्या दुष्कृत थया छे, पाप कर्म थया छे, एनुं मिच्छामी दुक्कडम मागी लेजो। क्यारे कई क्षणे शुं बनशे कशी ज खबर नथी। आपणुं हृदय साव चोख्खुं ने सरल राखवानुं कि भाई मारे कोई वेरझेर, कोई वैमनस्य भाव कशुं ज मारे लईने जवुं नथी। बधा जीवो साथे मारो मैत्री भाव। आवी आत्मसाधनामां आपणे आगळ वधता सिद्ध पद एटले नमो सिद्धानंद पदनी प्राप्तिने माटे पुरुषार्थ उपाडवानो छे। आपणुं जे साध्य छे, आपणुं लक्ष्य ई करवानुं छे। आवा तो अनेक आत्माओ, चेतन भाई तो एकमात्र आ एक निमित्त छे, पण आवा तो अनेक आत्माओ आ विश्वभरमांथी, देश विदेशमांथी पोतानी आ आयुष्यनी यात्रा पूर्ण करी अने परलोक गमन करी रह्या छे। कोई कुटुंबना मोभी होय, कोई कुटुंबना जवाबदार व्यक्ति होय, कोई कुटुंबने माटे आधार रूप होय, पण एमां आपणुं कशुं ज कंई चालतुं नथी। तो आवा समयमां आपणे सौ सजाग बनीए, सावधान बनीए अने आपणा जीवनने बिल्कुल चोख्खुं एटले के राग, द्वेष, क्लेश, कंकास, वेर झेर बधाथी मुक्त राखीए तो आपणुं कल्याण थया विना रहेशे नहीं। सौ कोई आत्मा सिद्ध पदनी आराधनामां हमेशा आगळ वधता रहीए, ए ज आजना दिवसनी मंगल भावना छे। आजना दिवसे जेमने जेमने जे पचखाण होय, उपवास, आंबील, एकासणा, बियासणा, पोरसी, डोडपोरसी, ए सौ सौनी धारणा प्रमाणे जे पण पचखाण होय, कदाच आपणाथी ए न थई शके, कलाक कलाकना चोवियार पण करी शको, अर्धी कलाकना चोवियार करी शको के भाई मारे एक नवकार मंत्र गणी अने काई न लेवानो प्रसंग पड़े त्यां सुधी मारे चोवियार, तो ए रीते पण आपणे आराधना थई शके। जेटलुं पण आराधनानुं भाथुं बंधाय एटली आराधनानी भावना राखशो तो आजना दिवसे जेमने जे पचखाण होय ए मनमा धारी लेजो।
ઉપયોગ સહિત પચખાંડની પાલના કરવી. તસ બંતે પડિકમામી નિંદામી ગરિહામી અપાણ વોશિરા. તન મન ધન પ્રભુના ચરણોમાં, તન મન ધન પ્રભુના ચરણોમાં મને વાલું લાગે, મને વાલું લાગે પ્રભુ તમારું નામ. તન મન ધન પ્રભુના ચરણોમાં. નામ તમારું લેતા લેતા ભવસાગર તરી જઈએ, સ્મરણ તમારું કરતા કરતા મુક્તિના ડગ ભરીએ. તને જોયા કરું, તને જોયા કરું દિવસ ને રાત. તન મન ધન પ્રભુના ચરણોમાં, તન મન ધન પ્રભુના ચરણોમાં. સર્વનું મંગલ, સર્વનું કલ્યાણ, સર્વનું શ્રેય. ચતારિ મંગલમ હરિહંદા મંગલમ શુદા મંગલમ શાહુ મંગલમ. કેવલી પનતો ધમ મંગલમ. ચતારિ લઘુતમા હરિહંતા લઘુતમા શુદ્ધા લઘુતમા શાહુ લઘુતમા. કેવલી પનતો ધમ્મો લઘુતમો. ચતારી શરણં ભવજ્જામિ, અરિહંતા શરણં ભવજ્જામિ, સિદ્ધા શરણં ભવજ્જામિ, સાહુ શરણં ભવજ્જામિ. કેવલી પનતમ ધમ્મં શરણં ભવજ્જામિ. ચાર શરણા દુઃખ હરણા, અવર શરણ નહીં કોઈ. જે ભવ્ય પ્રાણી આદરે અક્ષય અવિચલ પદ હોય. અંગોઠે અમૃત વસે લબ્ધિ તણા ભંડાર. ગુરુ ગૌતમ ને સમરીએ મન વાંછિત ફળદાતાર. ભાવે ભાવના ભાવીએ ભાવે દીજે દાન. ભાવે ધર્મ આરાધીએ ભાવે કેવળ જ્ઞાન. બોલો મહાવીર સ્વામી ભગવાન કી જય.